નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સમી તાલુકામાં દૂધખા ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ પાટણ જિલ્લામાં સમી તાલુકાના દૂધખા ગામે આત્મા ખેતીવાડી અને બાગાયત વિભાગના સંયુક્ત પ્રયાસે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજવામાં આવી હતી। દૂધખા ગામે યોજવામાં આવેલા તાલીમમાં ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી વિષય ઉપર અદ્યતન માહિતી આપવામાં આવી હતી। પ્રાકૃતિક ખેતીની અગત્યતા અને વર્તમાન સમયમાં કેમ જરૂરી છે તેના વિશે સવિસ્તાર સમજૂતી તાલીમમાં આપવામાં આવી હતી। પ્રાચીન સમયથી વર્તમાનમાં દેશી ગાયને કામધેનુ માનવામાં આવે છે। ગાય ધરતી માટે અને મનુષ્ય માટે અમૃત સમાન છે, જે અંગે આ તાલીમમાં ખેડૂતોને દેશી ગાયથી ખેતીમાં થતા ઉપયોગની સાથે માનવ સ્વાસ્થ્ય ઉપરના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી। જિલ્લાના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની પણ પ્રાધાન્ય આપી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં દેશમાં પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં પાટણ જિલ્લો સવિશેષ ફાળો આપી પ્રાકૃતિક અભિયાનમાં સહભાગી બની રહ્યા છે। તેના અંતર્ગત પાટણ જિલ્લામાં ક્લસ્ટર દીઠ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ રહી છે। રાજુ જોશી મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।